ગોધરામાં વૃંદાવન બે સોસાયટી ખાતે આવેલી રહેણાંક સોસાયટીમાં લાગેલી આગે ભયાનક રૂપ ધારણ કર્યું। મધરાતના થયેલી આ દુર્ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। મૃત્યુ પામનારામાં માતા પિતા સાથે તેમના 2 નાના પુત્રોનો સમાવેશ થાય છે। પ્રાથમિક માહિતી મુજબ ઘરના સોફામાં અચાનક આગ લાગી ગઈ હતી। સોફામાં લાગેલી આગ થોડી જ ક્ષણોમાં સમગ્ર ઘરમાં પ્રસરી ગઈ હતી। ઘરમાં ધુમાડો અત્યંત વધી જતા પરિવારના સભ્યો ગુંગળાઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમયસર બહાર ન નીકળી શકવાને કારણે દુર્ઘટના વધુ ગંભીર બની ગઈ। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી, પરંતુ ત્યાં સુધીમાં 4ના મોત થઈ ચૂક્યા હતા। હાલ સ્થાનિક લોકો અને શાસન તંત્ર ઘટના અંગે અત્યંત દુઃખ વ્યક્ત કરી રહ્યું છે। આ ઘટના ફરી એકવાર ઘરગથ્થુ સુરક્ષા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ચકાસણીની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવે છે। आज रोज 7:30 वागे 108 मार्फते 4 जनों ने मृत अवस्था में लेने आवेला है। वर्धा बामणी रोड वृंदावन 2 ना रहवासी है। घर में आग लगेली घटना बनेली है ने गुजवाई गयाथी मृत थયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે। બાકી 4 ને 4 બોડી પીએમ માં મૂકેલી છે। પીએમ કે પછા કર્યા પછી વધુ ખબર પડશે। ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર 2 માં એક મકાનમાં ધુવાળા નીકળે છે। તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું, એટલે અંદર એક્સેસ નહોતો। એટલે ઉપર જે અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી, જેના કારણે અંદર ધુવાળો બહુ હતો અને અંદરથી અમે 4 માણસોનું રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે। અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો, એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો, એટલે ધુવાળાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેહોશ હતા, જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા છે।